જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો જો આ બ્રેક હાથમાં હું પકડી રહી છે તેમાં આપણે એવી રીતે વ્લોગની શરૂઆત કરી દીધી અને આપણે બાજુમાં બેસી રહી માડી। જય માતાજી। જય માતાજી। તો જુઓ આપણે માડીને અમે બે હન પૌવાનો નાસ્તો કરવા બેઠા છીએ। તો જો બેઠા બેઠા ખાતો જઈએ અને કીધું હેડો ચલો વ્લોગની શરૂઆત કરી દઈએ। તો હેડો તમારે બધાને પૌવા ખાવા હોય તો બટાકા પૌવા આવી જજો નહીં। હા, ખાઈ લેજો પછી એને આવતા આવતા પૂરા થઈ જાય, પૂરા થઈ જાય બનાવીને ખવડાવી દો નહીં। હમ। તો હેડો થોડું ઘણું નાસ્તો કરી લઈએ અને આ બાજુ આપણે હન કોમ કરતાં કરતાં આ બાજુ બેસી જતો બટાકા પૌવા આવ્યા એટલે થોડું ઘણું મેં કીધું નાસ્તો કરી લઈએ। તો આ બાજુ ને થોડી ઘણી આપણે ડુંગળી વાવી હતી બધા નહીં, એક ચાયરા જેવું હતું તો થોડું ઘણું નેદ વાવી ગયું હતું, નેદતો હતો તો પાછા નાસ્તો આવે એટલે નાસ્તો કરવા બેસી ગયો। હેડો આમ ખાઈ લઈએ। આપણે બટાકા પૌવાનો નાસ્તો કરીને આ બાજુ આવી જતો નેદવા। તો જુઓ ખાસું બધું નેદીએ દીધું। તો જુઓ એટલાથી ને આટલા લગન ખાલી આટલો જ ખૂણો આમ રાહે થોડુંક જ આપણે નેદીએ દેવત બધું જ, પણ આમ આપણે ઘર કોમનો ટાઈમ થઈ ગયો તો ઘરનું બધું કોમ પાલ્યું પછી પાછો ખાવા બનાવવાનો ટાઈમ થઈ જશે અને જુઓ કની નિગરાનીમાં કોમ કર્યું અમે જોવા જ એટલાથી હે ને હટે નથી એની બેર્યો કાંક હોયથી નેદ્યું તો લગન એટલે એમ કહો તમે નેદો મેં તમને વાતે વારું અને તમે નેદતા જો એટલે ફટોફટ નેદાઈ જાય કે એમ। પણ હું કા બાજુનું ધરું ને એવું બધું હતું ને એટલે નેદાઈ જ પણ આમ કાલે કરી લે હું એટલું। તો હેડો આપણે ઘર કોમ ને એવું બધું પાલ્યું તો મેં તો થોડું ઘણું ડુંગળીને એવું નેદી અને પછી આપણે આ બાજુ તો જો મેં આ બાજુ આવી ઘેર તો પોણી બોણી પી પાછો આ બાજુ બેઠા દક્ષિણ પપ્પા રહ્યા તો અને આ બાજુ કુનાઈ જો ખાયરા આ બાજા વાત કે વાય બેટા તો જો ખાયરા આવી છે। રાધે રાધે જય માતાજી। અને જો એને આવતા હાથી હે ને ઘરમાં સરી જો અને હન આ બાજા કે બેટા ઓયા અને હું કરી દીધું જો સામાનના ડીજીને મારે બધું એ ખોખવને સરાય ને એટલે આવું બધું પરાક્રમ કરતી રહેજો। આ બાજુ હોય ને ગાલે ને લિપસ્ટિક લગાવી દીધી ને એવું મેકઅપનો ને એવું બહુ શોખ પસંદ મીચે એવું લગાવી આવ્યું બધા મોનાની પછી લઈ લઈએ ને એટલે રોવો એટલે પસંદ આવું બધું કરી આવ્યું। હાજો સારું લાગે બેટા કેવું લાગે ચલ્લો ને એવું કરવાનું ગમે હા આપણે ચલ્લો ને એવું લગાવેલો ને લઈ લેવા આવલે હું એને એમ કરો તો રિહાઈથી મેં બોક્સ લઈ લીધું ને એટલે રમવાથી જો પાછી મજા ફેદવાનું કરી આલી છે ને એટલે આમ રમતી ભરીએ જો થેડો કાયરા બેન રમી એટલામાં આપણે બધું કોમ પાલી જઈએ ઘરનું કેમ મોટો પહેરવો અહીં અલી પડી જે સમજો જો મોટો મોટો ચંપલ પહેરી દીધો મોટો મોટો કરતો કરતા જો આઈ જા પડી જે એ પડી એ પડી આઈ જા આઈ જા આઈ જા હા હું થાય બેટા તૂટી જાય તૂટી જાય તો કાયરા હે ને મોટા મોટા ચંપલ પહેરે હે ને એટલે મોટો પહેરે ને ચંપલ તો ગમે તે કોક એમ કે પરે ને તો ડાસું તૂટી જાય એટલે બી કે ડાસું તૂટી જાય આ તો ડાય બધી ખબર પડે તૂટી જાય જ ને આવરા આવરા પહેરો અને પગ ભરાઈ જતો પાછા કે ડાસું તૂટી જાય એમ એમાં ખબર હોય બધી પાછી એ નાનો નાનો ને એ નહીં પહેરે પણ આપણો મોટો ગમે તેનો સંપલ ભારી જાય ને બહુ પહેરી દેવાનો નહીં જેવું કે કાયરા જાહે ઘેર બાય બાય આ બાદ જો વખતે બાય બાય તો જો પેલા દાદાના હાથી જવાનું હોય ને તો ઘેર જવું હોય કરે ને તો ચઈ જાહે જો કાયરા જો ઘેર તો કઈ જો આપણે બધું કોમ્બોમ પાલીને બહીને તે આમ ભાજી બેનવાઈ જાય અલ્યા જો ઓન બાજુ આવું જો આપણે ઘર કોમ પાલી અને બનાવવાનું મેથીનું શાક તો આ જો મને બેનવા લાગ્યું ફઈના પણ મને આમ ધક્કો મારતો મેં મોય પડી જાઉં
તો જો આપણે બનાવવાની સાજ મેથીની ભાજીનું શાક. કોનું કોનું ભાવ કેજો, મને તો ભાવ. તાજી તાજી શાકભાજી હારી ની મેથીની ભાજી. મારા ઓલી મોકલ્યા તાર ખાઈને જ જવાનું બસ વાત જ છે. ખાઈને જો આટલો મળશો બેઠો કતી તો બેઠો ઉંદેરા ખાઈ જો ભાજી જો હોય તો ખાઈ જાય જો રમણ બમર કરી કાપી નાખી અમુક અમુક વિલાઈજી છે ને આ દોણા તો વળી ચાર ના ઉંદેરા ઈ ની પોણસ ખાઈ જોઈને થવા જ દે. આ તે ઈઓને ખાવું હોય ને તમારે થોડું ખાવું હોય એકલું. આ પોરગાનની મરસી હે ને પણ મરસો કમ્પ્લીટ આવતો પણ દેજન હું થયું હું નહીં આટલો જ બેન તો પોરગાન ની હે ને એટલે નથી બેહતો. બી વાઈતી ને એ જ મરચી તો હે ભાઈ. હા તે એ મરસી તો મસ્ત વાળી મસ્ત મરચો જોરદાર બે ઈ નહારો બેઠે તાને એટલે હું મને તો જો માડી ને દોણા આવી દક્ષિણ મમ્મી ને ભાજી બેની રહ્યો. આ દરો ની વાત ને તો વાઢી જ લેવી હતી. ના વાટવાની ના દાંતે ડેટ ટેમ હારી ફૂટ થાય થોડી થોડી આમ મોટી મોટી ની હરખી હરખી પણ પાછું ખેલું કોણ જુદું કરે. તો હેડો આપણે વેણી દે હું પછી ખાવા બનાવી દે હું. વેની લ્યો પેલા પછી મોરી પર પછી રોટલા બની. ધોવાની નહીં હું દવા સોટી હતી. આ આપણી ભાજી ની ધોવાય ધોઈ પર માડી બધી ધૂર પડી હોય ને ના લે તાન ધોયા વગર શાકભાજી મોરાતી હે. કોરોના વાયરસ પાછો આવી ગયો. ના. હેડો ભાજી બેની લે પછી મોરી દે અહીં. તો ગાઈ જો આ બાજુ હે ને ભાજી મોરવાની ચાલુ થઈ ગઈ છે. ના જો એક ગણતાવ રાખો. મારે બે હાથ ચાલ ચમ. નથી ચારે કરવા પડે છે. ચાલુ એટલે ખબર છે કે કેમેરો ચાલુ કરીને બોલવાનું એટલે કશું બોલવાનું. આ બનાવીએ તો હી ફટોફટ ઉતાવળ તો રાખીએ એમ મોડી દઈએ એટલે પછી વંગારી દઈએ. એને ભૂખ લાગે ને એટલે એમ જ કેમેરો ચાલુ કરી દે કોઈ બી કોમ કરતા હોય ને. ચા નાસ્તો તો કર્યો ખાવાનું ટેકો નથી પડી. પછી પૌવા હતા બટાકા પૌવા તમે નહીં ખાધા. મન ન પાક અમે શું કરીએ તમને ભાવ કયો. તો ગઈ આપણે ખાવાનું તો બની ગયું. જો આ બાજુ ઘઉં રોટલા બની જાય ને આ બાજુ મકાઈનો રોટલો બનાવ્યો. આ બાજુ દૂધ હે થોડુંક ને જી હે દેશી ઘરનું જી આજે બનાવ્યું ને તેની જી હે. તો જો અને આ ભાજી આવી બની ગઈ છે. તો જો દક્ષિણ મમ્મી તો કાઢી દીધી છે. ખવાઈએ જઈએ મળતી એટલી બે વળી બાકી. તો હેડો આપણે ખાવાનું બની ગયું તો ખાઈ લે હું. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી.